اللهم صل على محمد وآل محمد. رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبیب الہ العالمین ابی القاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین سیما بقیت اللہ فی الارضین روحی وارواح العالمین للتراب مقدمہ فدا ولعنت اللہ علی اعدائہم وغاصب حقوقہم ومنکری فضائلہم اجمعین. اما بعد. بسم اللہ الرحمن الرحیم. اللہم قل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولییا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد. أما بعد. بسم الله الرحمن الرحيم. إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر. ليلة القدر خير من ألف شهر. تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر. صدق الله العلي العظيم. محمد وآل محمد صلى الله عليه وسلم. اللهم صل على محمد وآل محمد. سورہ انا انزلنا کہ જે કુરાન કરીમનો 30મા સિપારામાં આવેલો મુખ્તસર સૂરો. આ ઇન્ના અંઝલનાને આપણે સૂરે કદ્રથી પણ યાદ કરીએ છીએ. રિવાયતોની અંદર સૂરે કદ્રની તિલાવત કરવાની બેશુમાર ફઝીલતો બયાન કરવામાં આવી છે. ઇવન ત્યાં સુધી કહેવામાં આવ્યું કે જે કોઈ આ સૂરાને આવાજે બુલંદ પડે એવું છે કે જાણે રાહે ખુદામાં તલવાર લઈને જિહાદ કરી ગયો. અગર કોઈ આ સૂરાને આહિસ્તા પડે તો એવું છે કે જાણે પોતાના ખૂનમાં ડૂબેલો હોય રાહે ખુદામાં. અને ત્યાં સુધી ફરમાયું કે જે શખ્સ સૂરે ઇન્ના અંઝલનાને પડશે તો એને શબે કદ્રની ઇબાદતનો સવાબ મળશે. જો કેટલી અઝીમ ફઝીલત છે. શબે કદ્રમાં આપણે રમજાન મહિનામાં 3 રાત જાગીએ, 19, 21, 23, અને જાગ્યા પછી થાકોડો મહેસૂસ કરીએ, બરોબર. એ તમામ રાતની જે મહેનત, મશક્કત અને તકલીફ આપણે ઉપાડી અને જે સવાબ મળ્યો એ સવાબ આપણને ખાલી સૂરે ઇન્ના અંઝલના પડવાથી હાસિલ થઈ જાય. તો જરૂરી છે કે ઇન્સાન જે એ વધારેમાં વધારે પડે. રાવીએ ઇમામને પૂછ્યું કે મોલા મને એવી ચીજ શીખવાડો, અલ્લિમની
શૈઅન લખ્યું, લેટર લખ્યો હતો ઇમામને કે અલ્લિમની શૈઅન ઇઝા અના કુલતુહુ, જ્યારે હું એને પડું તો હું તમારી સાથે દુનિયા ને આખિરતમાં થઈ જાઉં. મતલબ કે રાવીનો કહેવાનો મતલબ આમ હતો કે મોલા મને એવી ચીજ તાલીમ કરો કે જે હું પડું તો મારો શુમાર દુનિયામાં પણ તમારી સાથે થાય, આખિરતમાં પણ તમારી સાથે થાય. હવે આ તો આપણા દરેકની તમન્ના છે કે આપણો શુમાર દુનિયાના આખિરતમાં મોહમ્મદ આલે મોહમ્મદની સાથે થાય, એટલે બેદ તાહેરીનની સાથે થાય. એમાં મેં જવાબમાં એને લખ્યું કે અક્ષર તિલાવતે સૂરતો ઇન્ના અંજલના, તું કસરતથી ઇન્ના અંજલના સૂરાની તિલાવત કર, કસરતથી, બરાબર. અક્ષર તિલાવતે સૂરતો ઇન્ના અંજલના વરત્તિબ શફતૈક બિલ ઇસ્તિગફાર, અને તારા હોઠોને ઇસ્તિગફારથી તર રાખ. મતલબ ઇન્સાને આ બે ચીજ કરવાની છે. મોહમ્મદ આલે મોહમ્મદની સાથે રહેવું હોય એટલે બેદ તાહેરીનની સાથે દુનિયાના આખિરતમાં રહેવું છે. તો ઇમામે નુસ્ખો શું બતાવ્યો કે તું કસરતથી જે ઇન્ના અંજલના પડ અને વધારેમાં વધારે કન્ટિન્યુ જે છે એ અસ્તગફાર અસ્તગફિરુલ્લાહ અસ્તગફિરુલ્લાહ જે છે એ પડતો રહે. આવી રીતે અગર તું કરી તો તારો શુમાર દુનિયા અને આખિરતમાં અમારી સાથે થશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. સૂરા ઇન્ના અંજલના પડવાના ઘણા બધા મોકા આપણે અગાઉની તકરીરમાં બયાન કર્યા હતા. જેમ કે વઝુ કરતી વખતે, બરાબર, રિવાઇન્ડ કરી દો છું એટલે યાદ થઈ જાય, તઝક્કુર થઈ જાય. વઝુ નમાજની અંદર, વાજિબ નમાજમાં અલહમ્દ પછી આપણે જે પહેલી રકાતમાં ઇન્ના અંજલના પડ્યું. કોઈએ વક્તના ઇમામને પૂછ્યું કે મોલા મુખ્તલિફ સૂરાઓના મુખ્તલિફ ફઝાઇલ છે, તો અમારે નમાજમાં કયો સૂરો પડ્યો અલહમ્દ પછી? ઇમામે કીધું કે ભાઈ તમે ઇન્ના અંજલનાનો સૂરો પડી જાઓ તો તમને બધા સૂરા પડવાનો સવાબ મળે, બરાબર. અને કુલ હુ અલ્લાહનો સૂરો બીજી રકાતમાં પડો એટલે એ પ્રમાણે સવાબ મળી જાય, એની નમાજ જે કબૂલ થશે. તો ઇન્ના અંજલના નમાજમાં આપણે ભૂલવું ન જોઈએ, દરેક નમાજમાં ઇન્ના અંજલના પડીએ. ત્યાર પછીનો મોકો છે એ છે અલ્હમ્દુલિલ્લાહ શિયાળો શરૂ થઈ ગયો છે અને ઇમામની જે છે એ હદીસમાં છે કે શિયાળો મોમિન માટે વસંત ઋતુ સમાન, બહાર છે મોમિન માટે. દિવસો ટૂંકા, રાત લાંબી. ટૂંકા દિવસોને લીધે એ રોજા રાખે છે અને રાત લાંબી હોવાને લીધે એ ઇબાદતની અંદર ઊભો રહે છે. તો મોમિન માટે બહાર છે શિયાળો. રમજાન મહિનામાં તો આપણે રોજા રાખીએ જ છીએ, પણ એ સિવાય ઠંડીની સિઝનમાં ઇન્સાન રોજા રાખે. કીધું કે જે કોઈ સહેરી કરતી વખતે અને ઇફતારી કરતી વખતે બે સમયે ઇન્ના અંજલના સૂરાની તિલાવત કરે તો એની પણ આ જ ફઝીલત છે કે એ રાહ ખુદામાં પોતાના ખૂનમાં જે છે એ ડૂબેલો હોય. તો ઇન્સાન સહેરી અને ઇફતારી બંને સમયે ઇન્ના અંજલનાને લીધે એ પરામર્શ ન કરે. ત્યાં સુધી કે મુખ્તલિફ મોકા છે. નમાજ અસર પછી આપણે પડવાનું કીધું હતું, નમાજ અસર પછી 10 વાર, તો એને તમામ લોકોના તમામ નેક અમલનો સવાબ જે છે એ મળી જાય છે. ઇવન એક હદીસમાં ત્યાં સુધી બયાન કરવામાં આવ્યું છે કે ઇન્સાન જ્યારે કબ્રસ્તાન જાય તો મોમિનની કબ્ર ઉપર, આપણે જનરલી અહીંયા રિવાજ એવો છે કે કબ્ર ઉપર ઊભા રહીને અલ્હમ્દનો સૂરો પડીએ, બરાબર, કુલ હુ અલ્લાહ પડીએ, હાલતા ચાલતા કુલ હુ અલ્લાહ પડીએ. હદીસમાં પણ છે, કોઈ વાંધો નથી. પણ એક આ પણ હદીસમાં છે કે મોમિનની કબ્ર ઉપર હાથ રાખે અને 7 વખત ઇન્ના અંજલના પડે, 7 વખત. હદીસની અંદર ફઝીલત એની 2 ટાઈપની બયાન થઈ છે કે પડનારના ગુનાને પણ અલ્લાહ માફ કરશે અને સાહેબે કબ્રના ગુનાને પણ અલ્લાહ માફ કરી દેશે. અને એક બીજી ફઝીલત એ છે કે પડનાર અને સાહેબે કબ્રને જે છે એ કયામતની જે ખતરનાક સિચ્યુએશન છે, જે કયામતનો ભય, જેને ફઝુલ અકબર કહેવાય, એનાથી આવો શખ્સ જે છે એ સુરક્ષિત રહેશે, બરાબર.
તો જરૂરી છે કે આ પણ આપણે બધી કબરો ઉપર તો ન પડી શકીએ, પણ એકાદી કબરો ઉપર 7 વખત ઇન્ના અંઝલના પડવાની આપણે પ્રેક્ટિસ કરીએ. જનરલી આપણે ત્યાં નવી કબર બની હોય, મતલબ દફન કર્યા હોય, ત્યારે આપણે આ ચીજ ઘણા મોમિનીન જે કરે, પણ આમનામ પણ બીજી કબરો ઉપર પણ કરી શકાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો રિવાયતની અંદર સૂરે ઇન્ના અંઝલનાની બહુ ફજીલત છે, અને કેમ ન હોય. આ સૂરો ખાતુને જન્નતની શાનમાં એમની તફસીર, એની તાવીલ, એની જે અગર આપણે ઊંડાઈમાં જઈએ તો આપણને ખબર પડશે કે આ સૂરો ઇમામે ઝમાન અલૈહિસ્સલામથી પણ મનસૂબ છે. તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહ, મલાઇકા નાઝિલ થાય છે અને રૂહ નાઝિલ થાય છે. હા, તનઝ્ઝલુલ ઈ બતાવે છે કે હજી નાઝિલ થવાનું શરૂ જ છે. તો આજે કઈ જાતની ઉપર મલાઇકા નાઝિલ થાય, કોઈ દાવો તો કર્યો નથી. ફકત અને ફકત ઇમામે અસ્ર અલૈહિસ્સલામ છે કે જેની ઉપર મલાઇકા જે નાઝિલ થાય છે, અને જે અલ્લાહ તરફથી પૂરા વર્ષનું જે છે એ તકદીર લઈને આવે. તો બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહાની શાનમાં પણ છે, અને જે ઇમામે અસ્ર અલૈહિસ્સલામની શાનમાં પણ છે. તો આ સૂરો બહુ બહેતરીન છે, જરૂરી છે કે આને આપણે મુકર્રર પડતા રહીએ. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહાના બારામાં આપણે જોઈ રહ્યા હતા કે જેવી રીતે આપ લૈલતુલ કદ્ર છે, એવી જ રીતે આપની મિસાલ જે છે એ આ ઉમ્મતમાં જનાબે મરિયમની છે. જનાબે મરિયમ, બલકે જનાબે મરિયમથી અફઝલ. મરિયમ તો બની ઇસરાઇલની औरतोની સરદાર હતા, જ્યારે કે આપ સલામુલ્લાહ અલૈહા સૈયદતુ નિસાઇલ આલમ, દુનિયાની તમામ औरतोની સરદાર, જન્નતની તમામ औरतोની સરદાર. આપ સલામુલ્લાહ અલૈહા જે છે જનાબે મરિયમના બારામાં મળે છે કે જનાબે મરિયમ ને અલ્લાહે એમ કીધું, લા તહઝની, તમે ગમ ન કરો, તમે ગમ ન કરો, તમે ડરો નહીં, તમે ગમઝદા ન થાઓ. જ્યારે જનાબે ફાતિમા માટે શું કીધું, ઇન્નલ્લાહ યગઝિબુ લિગઝબે ફાતિમા વ યરઝા લિરિઝા. અલ્લાહ જે છે ફાતિમાના ગઝબ ઉપર ગઝબનાક થાય છે અને ફાતિમાના ખુશ થવા ઉપર ખુશ થાય. આ જુઓ કેટલી બધી અઝીમ ફઝીલત છે કે અલ્લાહની ખુશનુદી નો દારોમદાર ફાતિમાની ખુશનુદી ઉપર. જનાબે સૈયદા અગર રાજી તો પછી અલ્લાહ જે છે એ રાજી છે. જનાબે મરિયમ જે છે એમની નસ્લમાંથી ઈસા છે જે આજ સુધી હયાત છે. જનાબે સૈયદાની નસ્લમાંથી પણ ઇમામે અસ્ર અલૈહિસ્સલામ જે આજ સુધી હયાત છે. તો શાયર કહે છે કે મરિયમ જરા સંભલ ये अदब का मकाम है, मरियम जरा संभल ये अदब का मकाम है, ये बारगाहे दुख्तरे खैरुल इनाम है, ये बारगाहे दुख्तरे खैरुल अनाम है, तुम मादरे नबीए खुदा हो तो क्या हुआ, तुम मादरे नबीए खुदा हो तो क्या हुआ, इनका पिसर तुम्हारे पिसर का इमाम है, इनका पिसर तुम्हारे पिसर का इमाम है. જ્યારે ઇમામ આવશે તો જનાબે ઈસા એમના હાથો પર બયત કરશે, એમની પાછળ નમાઝ પડશે, એમના હુકમને જે છે એ તાબે થશે. આ બતાવે છે કે ઇમામે અસ્ર અલૈહિસ્સલામ મતલબ જનાબે સૈયદાના ફરઝંદની અઝમત જે છે એ એક નબીએ ખુદા જે છે એની ઉપર પણ વધારે છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ સલામુલ્લાહ અલૈહા અઝીમુલ મર્તબત ઝાત છે. આપની બરકત, આપથી મનસૂબ એક ગળાનો હાર, એની બરકત આપણે જોઈ હતી. આજે આપણે જોઈએ આપથી મનસૂબ ચાદરની કેટલી બરકત. ચાદરે ઝહરા કયામતના દિવસે મળે છે કે તમામ લોકો જેને નજાત મળશે એનું કારણ એ છે કે તેઓ ચાદરે ઝહરાના દોરાથી, તાતણાથી મુતમસ્સિક થઈ ગયા છે. ચાદરે ઝહરા જે આપણે કપડું હોય એનું તાંતણું હોય એનાથી જોડાઈ ગયા, એને લીધે એને બધી શફાત થઈ ગઈ, એને લીધે લોકો વારીદે જન્નત થશે. દુનિયાની અંદર આપની ચાદરની બરકત જો કેવી,
ગુરબતનો માહોલ છે, ઘરમાં ફાંકા છે અને ખાવાનું નથી. એ વખતે જો હાલત કેવી છે, ખરેખર રોવાનો મકામ છે, આંસુ આવી જાય, રિક્કત આવી જાય. કહે છે કે યા અલી, ઘરમાં જે છે એ ખાવાનું ખાલી થઈ ગયું છે. મૌલા અલી અલૈહિ સલામ જે છે એ ચાદરે ઝહરાને ગીરવે રાખે, એક યહૂદીને ત્યાં ગીરવે રાખે છે અને એના બદલામાં ઘઉં કે જવ જે હોય છે એ લે છે. જવ લીધા અને એનું લોટ બનાવ્યો અને એમાંથી રોટલીઓ તૈયાર કરી અને જજી પોતાની ભૂખને મીટાવી. યહૂદીએ ચાદર તો લઈ લીધી, જવ આપી દીધા અને એ ચાદરને તો કેવી મામૂલી સમજો, કારણ કે કોઈ હાઈફાઈ કપડું નહોતું. એને એક રૂમમાં, ઓરડામાં મૂકી દીધી. હવે એ રૂમમાં યહૂદીની વાઈફને જવાનું થયું, કારણ કે સ્ટોર રૂમ હતો, કંઈક લેવા ગઈ. જોયું તો પૂરો રૂમ જે છે એ મુનવ્વર છે, જાણે સૂરજ જે છે ઘરમાં ઉતરી ગયો, એટલો બધો પૂરો રૂમ જે છે નૂરાની, પ્રકાશિત. યહૂદી ઓરત જે જોવે છે કે આ નૂર ક્યાંથી આવે. જ્યારે એ ચેક કર્યું તો ખબર પડી કે આ ચાદરમાંથી નૂર આવી ગયું. એના હસબન્ડને યહૂદીને બોલાયો, કીધું કે આ શું છે. એ ગૌર કર્યું કે હા, આ તો ચાદર જે છે એ અલી અલૈહિ સલામ લાવ્યા હતા, આ ચાદરે ફાતેમા છે. ત્યાર પછી રિવાયતના જુમલા બિહારુલ અનવારમાં છે કે યહૂદી શખ્સ પોતાના રિશ્તેદારો પાસે ગયો અને એક રિશ્તેદારને પોતાના ઘરે બોલાવ્યા અને કીધું કે જુઓ, આ ચાદરે ફાતેમામાંથી કેટલું બધું નૂર નીકળી ગયું. આ બતાવે છે કે આ લોકો જે છે એ હક ઉપર છે, આ લોકો સાચા છે, આ લોકો જે છે એ હકીકી જે છે એ દીનદાર લોકો છે. અને આપણે યહૂદી ધર્મ છોડી દઈએ અને મુસલમાન બનીએ. 80 જણા હતા, 80 જણા જે છે એ મઝહબ ઇસ્લામ સુધી કબૂલ કરે. ખિદમત જનાબ ઝહરા અલ ઇસ્લામ પર બાજ બરંત આવાજ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. નારે તકબીર, અલ્લાહુ અકબર, નારે રિસાલત, યા રસૂલલ્લાહ, નારે હૈદરી, યા અલી. જઝાકલ્લાહ. તો આ રીતે ચાદરે ઝહરાની બરકતથી, હિદાયતથી એક યહૂદી નહીં બલકે 80 યહૂદી, અને ત્યાર પછી એની નસ્લમાં પણ આ હિદાયતનો સિલસિલો શરૂ થયો. કહે છે કે આ જે બરકત આપથી મનસૂબ ખાલી ચાદરથી, તો ખુદ બીબીની કેટલી બધી અજમત હશે, ખુદ આપ સલામુલ્લાહ અલૈહા જે છે એનો કેટલો બધો મકામ હશે, એમનો કેટલો બધો રુતબો હશે. પણ કહેવાતા મુસલમાનોએ, મુનાફિકોએ આ બીબીના જે મકામને જે હલકો ગણ્યો, એને જે બરબાદ કર્યો, એનો હક જે ગસબ કર્યો, એમની ઉપર જુલ્મ કર્યો. એટલે તો આપણે આ અય્યામે ફાતિમિયાની મજલિસો કરીએ છીએ કે જુઓ, આ રસૂલની બેટીનો આ મકામ છે અને મુસલમાનો એમની સાથે કેવો જે વર્તાવ કર્યો. જરૂરી છે કે એ લોકોને બેનકાબ કરવામાં આવે, એ લોકોને જે એ લોકોને મુસલમાનોને બતાવવામાં આવે કે હકીકી જે છે એ જાનશીન પૈગંબર કોણ છે. તો બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહા કે જેમની એટલી બધી અઝમત છે કે આપની ચાદરમાંથી નૂર જે છે એ જાહેર થાય છે. આપ ખાતુને જન્નતના નામથી મશહૂર છે. તો જન્નત તો આપની મિલકિયત થઈ ને, પણ દુનિયાની અંદર એટલા સાદગીથી રહેતા હતા, એટલા સાદગીથી. એક વખત આપ જે છે એ પોતાના બાબાની ખિદમતમાં આવ્યો. બાબા જાન યા અબતે, બીબી સલામુલ્લાહ અલૈહ હંમેશા પોતાના બાબાને યા અબતે કહીને બોલાવતા. યા અબતે, એ મારા પિતા, એ મારા પિતા. એક વખત જ્યારે જિબ્રાઈલ આયત લઈને આવ્યા કે જેનો મતલબ આ છે કે લા તજઅલુ દુઆકુમ બાઝુકુમ બાઝા, તમે રસૂલને જે છે એવી રીતે ન પુકારો જેવી રીતે તમે આપસમાં પુકારો. તો મતલબ આયતનો કહેવાનો મતલબ એમ હતો કે રસૂલને રસૂલલ્લાહ કહીને બોલાવો, રસૂલને જે છે એ રસૂલલ્લાહ કહીને બોલાવો, નામથી કે બીજી રીતે ન બોલાવો. હવે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાને જ્યારે જે આયતની
જે છે એ નાઝિલ થઈને તિલાવત એની કરવામાં આવી, તો આપને એમ થયું કે હું પણ મારા બાબાને યા અબતે કહું છું, એની બદલે યા રસુલલ્લાહ કહીને બોલું. તો એકવાર કીધું યા રસુલલ્લાહ, પૈગંબર ઇસ્લામે નજરઅંદાજ કર્યું. બીજી વાર ત્રીજી વાર કીધું તો નજરઅંદાજ કર્યું. અને પછી જ્યારે કહેતા હતા તો અલ્લાહના રસૂલે કીધું કે બેટી, આ આયત તમારા માટે નથી, આ કુરેશના જફાકાર લોકો માટે છે કે જે મારું ઇન્સલ્ટ કરીને મને બોલાવે છે, મારું અપમાન કરીને મને બોલાવે, મને નામથી બોલાવે છે. આ આયત એ લોકો માટે. તમે મને યા અબતે કયો, ફઇન્નહા અહ્યા લિકુલુબિકુમ, તમે જ્યારે યા અબતે મને એ બાબા જાન કહો છો તો મારું દિલ જેથી જીવંત થઈ જાય, મારી જાનમાં જાન આવી જાય, હું જેથી ખુશખુશાલ થઈ જાઉં છું. તો આ રીતે કીધું કે યા અબતે, મારે જેથી એક હાજત છે, એક ઈચ્છા છે, મારે એક વીંટી જોવે. તો અલ્લાહના રસૂલ કહે છે કે બેટી, હું તને એની કરતાં બહેતરીન તરીકો બતાવું. કહે છે કે હા. કહે છે કે આજે જ્યારે તમે નમાઝે શબ પડો ને, તો નમાઝે શબ પડીને તમે અલ્લાહની પાસે માંગજો, જે તમે માંગશો એ મળી જશે. જો નમાઝે શબની આ ફજીલત છે. ઇન્સાન જે છે એ ઉઠે તો ખરા, મુસલ્લા ઉપર આવે તો ખરા, જે હાજત હશે ઇન્સાનની પૂરી થશે. નમાઝે શબ પડી અને દુઆ કરી, અલ્લાહ મારે જે છે વીંટી જોવે છે. અને અલ્લાહના રસૂલે કીધું હતું કે તમે દુઆ કરો, પછી તમે તમારા મુસલ્લા નીચે જોજો, તમને તમારી હાજત પૂરી થશે. જોયું, મુસલ્લો ઊંચો કર્યો તો ત્યાં જે યાકૂત હતું, એ યાકૂત લઈ લીધો. બીજા દિવસે બીજી રાત્રે જ્યારે સૂતા તો ખ્વાબની અંદર જન્નત જોઈ. અને જન્નતમાં જે એ જગ્યા ઉપર ગયા કે જ્યાં એમનો જ જે મકામ હતો, એમનો જ મહેલ હતો. અને ત્યાં જઈને જ્યારે જોયું તો એક તખ્ત હતું, જે તખ્તને 3 પાયા હતા. પૂરો અને જે કનીઝો ત્યાં જે હતી એમને પૂછ્યું કે આ તખ્તના 4 પાયા હોવા જોઈએ, એની પેલા 3 કેમ? તો કહે છે કે આના જે માલિક છે ને, એ એક યાકૂત મંગાવી લીધો છે અને એ યાકૂત આ તખ્તના પાયામાંથી ભીનો, એટલે અહીંયા જે એ ઓછું થઈ ગયું છે. જેના પછી સૈયદા જે કહે છે કે હું બેદાર થઈ તો મેં અલ્લાહના રસૂલને વાત કરી, યા અબતે, આવી રીતે કહે છે કે બેટી, દુનિયા આપણા માટે નથી. હે આલે અબ્દુલ મુત્તલિબ, દુનિયા તમારા મુકદ્દરમાં નથી, તમારા માટે આખિરત છે. દુનિયામાં તકલીફ, ગુરબત, ફાકા સહન કરવાના છે, આખિરતની અંદર નેમતો મળશે. બેટી, તમે એ યાકૂત જ્યાંથી લીધો ત્યાં મૂકી દો, જેથી તમારું સિંહાસન જે છે એ 4 પાયાવાળું થઈ જશે. કહે છે કે મેં એ યાકૂત જે મુસલ્લા નીચે મૂકી દીધો. અને ફરી જ્યારે હું સૂતી તો ખ્વાબની અંદર જન્નતમાં સૈર કરી, જોયું તો એ તખ્ત 4 પાયાવાળો થઈ ગયો. મેં પૂછ્યું કે આનું શું કારણ? તો કહે છે કે માલિકે એને પાછો મોકલી દીધો. તો આ વાક્યો આપણને બતાવે છે કે અગર દુનિયામાં મોમિનને પણ થોડી ઘણી તકલીફ પડે તો યાદ રાખીએ કે એનો અજર આપણને આખિરતમાં મળશે. અને દુનિયામાં જો વધારે પડતી ફેસિલિટી મળશે તો આખિરતની અંદર એટલું ઓછું પણ થશે. બંને વસ્તુ જે છે એ સાથે છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી કે આપ સલામ અલૈહા, જ્યારે ખુદ પોતે જો જન્નતથી વીંટી મંગાવી શકતા હોય તો આપની ખાદેમાનો પણ અલ્લાહે એવો રૂતબો કરાર દીધો છે. માલિક ઇબ્ને દિનાર કહે છે, બિહારુલ અનવારની અંદર જ છે. માલિક ઇબ્ને દિનાર એ કહે છે કે અમે લોકો મદીનાના લોકો જે છે એ હજ કરવા માટે મક્કા જે છે એ રવાના છે. કાફલો તૈયાર થઈ ગયો. એ કાફલામાં એક ખાતું નહોતા કે જેની પાસે ઊંટ એકદમ કમજોર હતો, કમજોર એકદમ બરોબર ચાલી શકે એવું નહોતું. અને એ ખાતું એની ઉપર સવાર થઈને અમારી સાથે જોડાઈ ગયા. માલિક ઇબ્ને દિનાર કહે છે કે મેં એ ઓરતને કીધું કે તમે આ ઊંટ ઉપર આવવાનું રહેવાય, 500 કિલોમીટર છે મદીનાથી મક્કા, એટલું બધું આ ઊંટ ચાલી શકશે નહીં. તમે અમને હેરાન કરશો ને તમે હેરાન થશો, કાં તમે અહીંયા રહ્યો ને કાં તમે બીજું ઊંટ સારું લો. તો એ ઓરત જે છે એ માની નહીં કે નહીં, હું તો આની પર જ. અને થયું એવું કે થોડેક હજી પહોંચ્યા જ્યાં ઊંટ જે બેસી ગયું.
કારણ કે કમજોર હતું. હવે માલિક ઇબ્ને દિનાર એને ઠપકો દે છે, મેં તમને નહોતું કીધું, હવે જુઓ, હવે તમે ભોગવો, અમે તો જઈએ છીએ, એમ કહીને એ જે પોતા કાફલો જે લઈને રવાના થવાની તૈયારી કરતા. આ બાજુ આ ઓરતે બારગાહે ખુદાવંદીમાં દુઆ કરી, યા રબ્બે બારે ઇલાહા, તે મને જે છે ન તો મારા ઘરમાં રહેવા દીધી, ન તારા ઘર તરફ મને લઈ ગયો. તે મને ન તો મારા ઘરમાં રહેવા દીધી, ન તારા ઘરમાં રાખી. અગર તારી ઇજ્જત અને જલાલની કસમ, અગર બીજો કોઈ મારી સાથે આવું વર્તન કરત તો હું એની શિકાયત તને કરત, પણ હવે તારી શિકાયત હું કોને કરું? રિવાયતના જુમલા છે કે હજી આ બીબીના દુઆના આવી રીતના ફરિયાદના જુમલા પૂરા થયા, ત્યાં જે એક શખ્સ દોડતો આવ્યો અને જેના હાથમાં ઊંટની મેહાર હતી, અને એ બીબીને કીધું કે તમે આની પર સવાર થઈ જાઓ. એ બીબી એની માલિક ઇબ્ને દિનાર કહે છે કે મેં જોયું કે આ ખાતુની ઊંટ ઉપર સવાર થઈ ગયા, અને ઊંટ જે છે એ વીજળીની ઝડપે ગયું, અને પછી અમે એકેય જગ્યાએ એ ખાતુનને જોયા નહીં, ત્યાં સુધી કે અમે જ્યારે ખાને કાબા પહોંચ્યા ઘણા દિવસો પછી, અને જ્યારે અમે ખાને કાબાનો તવાફ કરતા હતા ત્યારે એ ખાતુનને જોઈ. મેં પૂછ્યું કે તમને જે અલ્લાહની કસમ તમે કોણ છો એ બતાવો, અને તમારી સાથે શું થયું? કહે છે કે મારું નામ જે છે એ શહરા છે, મારી મમ્મીનું નામ મસ્કા છે, અને મારી નાનીનું નામ જનાબે ફિઝા છે. જે એ ફિઝા કે જે ખાદિમાએ જનાબે સૈયદા છે, એમની ખાદેમાં જનાબે સૈયદાની એમની હું નવાસી છું. અને યાદ રાખો, જ્યારે મારી હાલત જે છે એ એકદમ લાચાર થઈ ગઈ તો મેં પરવરદિગારે આલમને જનાબે ફાતિમાની હુરમતનો વાસ્તો દીધો, એમના હકનો વાસ્તો દીધો. પરિણામે પરવરદિગારે આલમે એક ફરિશ્તો મોકલો જેના હાથમાં જન્નતની સવારી. હું જન્નતની સવારી પર સવાર થઈ અને અહીંયા આવી રીતે તમે જોયું કે ફાતિમાના હકનો વાસ્તો, હુરમતનો વાસ્તો, બે હક કે ફાતિમા જે આપણે શબે કદ્રમાં અમાલ વખતે કહીએ છીએ, આ જુમલો મામૂલી નથી. બારગાહે ખુદાવંદીમાં જનાબે સૈયદાનો એટલો બધો મકામ છે કે કોઈ બે હક કે ફાતિમા કહે છે તો પરવરદિગાર આલમ એની મુશ્કેલ કામ આસાન કરી દે છે, એના માટે મોજીઝો કરે છે, એની જે તકલીફને દૂર કરે છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે બીબી સલામુલ્લાહ અલૈહા એમના હકનો કોઈ વાસ્તો દે તો એની હાજત અલ્લાહ પૂરી કરે છે. ઉલમાનો તો અકીદો ત્યાં સુધી છે કે જે દરખાસ્ત ઉપર મોટા ઉલમા કહે છે કે અમારો અકીદો છે, અમારું એ માનવું છે અને હકીકત છે કે જે દરખાસ્ત ઉપર બીબી ઝહરા દસ્તખત કરી દે, અલ્લાહ એ દરખાસ્તને હરગીઝ જેથી રદ નથી કરતો. બીબી ઝહરાની દસ્તખત હોય તો એ દરખાસ્ત છે એ મંજૂર છે. ત્યાં સુધી ઉલમા કહે છે કે અગર તમારા દિલમાં હુબ્બે ફાતિમા છે તો તમે ગમે એવા ગુનેગાર છો, તમારી બક્ષિસના ચાન્સ છે. હજી તમારી બક્ષિસ થઈ શકે, તમે માયુસ છે જે એ નહીં. તમે ચાહતા હો કે ખુદાવંદે આલમની નિગાહમાં તમારો કેટલો મકામ છે, આટલા બધા ગુનાહ કરવા છતાં પણ તમે અલ્લાહની નજરોથી પડી તો નથી ગયા ને. તમારે એ ચેક કરવું હોય તો તમે એ જુઓ કે જનાબે ઝહરાના બારામાં તમારો શું અકીદો છે, એમના બારામાં તમારો શું માનવું છે. અગર એમનો મકામ તમારી નિગાહોમાં બુલંદ છે, એમની અઝમતો, તો પછી અલ્લાહની નિગાહમાં પણ તમારો મકામ છે. આપ સલામ અલૈહ આખરી વાત કે હંમેશા જે આપણે મજલિસોમાં સાંભળીએ છીએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને તો દિલો જાનથી આપ મોહબ્બત કરે છે, પણ એમના અઝાદારોનો પણ કેટલો બધો ખ્યાલ રાખે. અઝાદારે હુસૈનને કોઈ તકલીફ ન થાય. એક વાક્યો મળે છે જે ઈરાનની અંદર આલિમ દીન ઇસ્ફહાનના મિંબર ઉપરથી બયાન કરતા સૈયદ હાશમી નજાર એ આલિમનું નામ છે. કહે છે કે ઇસ્ફહાનની અંદર બે ભાઈઓ હતા. એક જે છે એ તાજીર હતો, બિઝનેસમેન, અને બીજો જે હતો એ ઝાકીર હતો, મિંબરી, મજલિસ પડતો, અશરા પડતો, ખમસા પડતો,
અને એક ભાઈ છે જે બિઝનેસમેન હતો, એ વેપાર કરતો હતો. એક વર્ષ એવું થયું, બંને પોતપોતાની લાઈફમાં મશગુલ હતા, બંને પોતપોતાની જિંદગીમાં જે છે એ બિઝી હતા. દિવસો પસાર થતા ગયા, મહિનાઓ પસાર થતા ગયા, વર્ષો પસાર થતા ગયા, ત્યાં સુધી કે એક મુહર્રમમાં આ જે ઝાકીરભાઈ હતો એને મજલિસ પડવાનું ઇન્વિટેશન આવ્યું કે ભાઈ તમારે અશરો પડવાનો છે અમારે. એ ત્યાં ગયા, અશરો પડ્યો, અને જ્યારે રિટર્ન આવતા હતા તો રસ્તામાં એક્સિડન્ટ થયું અને ગુજરી ગયો. આ તાજીરભાઈ જે છે બિઝનેસમેન જેનો ભાઈ હતો એ બહુ ગમગીન થયો, હંમેશા એના ભાઈની યાદમાં રહેતો, એને વિચારતો કે ક્યારે મારો ભાઈ જે છે એની યારે શું થયું છે બરઝખમાં, મને કંઈ ખબર પડે. વિચારતો હતો, ફિક્ર કરતો હતો. 1 વર્ષ થયું, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા. ત્યાર પછી એ ઝાકીર જે એક્સિડન્ટમાં ગુજરી ગયો એ એના ખ્વાબમાં આવીને કહે છે કે સલામ દુઆ બાદ કે ભાઈ શું છે આલમ બરઝખમાં તારી હાલત, તે આટલા બધા સમય પછી તું કેમ આવ્યો? તો કે હમણાં મારી નજાત થઈ, હમણાં મારી નજાત થઈ. અત્યાર સુધી હું આલમે બરઝખની અંદર મુસીબતમાં મુબતલા, તકલીફોમાં બરદાશ્ત કરી રહ્યો હતો, તકલીફો સહન કરી રહ્યો હતો. મારી જે છે એ અઝાબ મારી ઉપર થઈ રહ્યો હતો. એટલે જ મેં માસુમીન અલૈહિ સલામ પણ કીધું કે તમે બરઝખની તૈયારી કરજો, બરાબર ને? આખિરતમાં તો અમે છીએ જ તે, બરઝખની તમે તૈયારી કરજો. પણ બરઝખમાં પણ ઇમામ મદદ કરે છે, બરાબર? જો ઇન્સાન તવસ્સુલ કરવાની આદત રાખતો હોય, કહે છે કે તો પછી તારી નજાત કઈ રીતે થઈ, તારી ઉપર અઝાબ શા માટે થતો? કહે છે કે મારી ઉપર અઝાબ એટલા માટે થતો હતો કે હું જ્યારે ગુજરી ગયો, મારું જ્યારે એક્સિડન્ટ થયું તો ફરિશ્તાઓ જે આવ્યા અને આવીને કહે છે કે યા તો તને યહૂદીની મોત મળશે યા નસરાનીની મોત મળશે. મેં કીધું હું ઝાકીરે હુસૈન છું, હું મોમિન છું, મુસ્લિમ છું, હું યહૂદીની નસરાનીની મોત કેમ મરું? કહે છે કે કારણ કે તે જે હજ નથી કરી, તારી પર હજ વાજિબ થઈ ગઈ હતી અને તે હજ નથી કરી. એને લીધે હદીસમાં પણ છે, હજના બારામાં બહુ જે છે એ અઘરી હદીસો છે કે અગર કોઈ જાણી જોઈને હજ વાજિબ થયા પછી હજ ન અંજામ આપે તો એની જિંદગીના પછીના દિવસો બધા ગુનાહમાં શુમાર થશે, ગુનાહમાં. એટલે જેવી હજ વસ્તુ એવી છે કે જેવી વાજિબ થઈ એ જ વર્ષે એને હજ કરી જરૂરી છે. અગર કોઈ લેટ ગો કરે, તાકીદ કરે તો એ ગુનાહની અંદર જિંદગી ગુજારે. અને અગર એ હાલતમાં ગુજરી જાય તો એની મોત યહૂદીની છે, નસરાનીની છે. કહે છે કે બીજા લોકો તો ઠીક છે કે જાણતા નથી હોતા, તું તો મિંબર ઉપરથી આ હદીસ તે બયાન કરેલી છે કેટલી વાર, તે પોતે આ હદીસ જે બયાન કરી છે, તું જાણતો હતો છતાં, કારણ કે એ કહે છે કે હું મજલિસો પડવામાં આટલો બધો બિઝી હતો કે ઠીક આ વર્ષે નહીં આવતા વર્ષે કરી દઈશું, એમ કરતાં કરતાં દિવસો પસાર થઈ ગયા અને હજ હું ન કરી શક્યો. હવે એ કે મને અઝાબ થયો, દર્દનાક અઝાબ, દર્દનાક અઝાબ, અઝાબ મારાથી સહન ન થાય. અને એ વખતે આલમ બરઝખમાં મને સિદ્દીકતુલ કુબરાથી મુતવસ્સિલ થવાનું યાદ આવ્યું અને મેં જનાબ સૈયદાથી તવસ્સુલ ઇખ્તિયાર કર્યું. અસ્સલામુ અલૈકા યા ફાતિમા બિન્ટ મુહમ્મદ, અસ્સલામુ અલૈકા યા સૈયદતુ નિસાઇલ આલમીન. અને જેવું મેં એમનાથી મુતવસ્સિલ થયો, જેવું તવસ્સુલ કર્યું, હું જોઉં છું બીબી સલામુલ્લાહ અલૈહા જે છે એ મોલાએ કાયનાતને કહી રહ્યા છે કે યા અલી આ શું છે અને અઝાબ થઈ રહ્યો છે. કહે છે કે હા એ જે છે એ હજ નથી કરી. કહે છે કે પણ એ મારા હુસૈનનો ઝાકીર છે. તો કે વાત તમારી સાચી છે, પણ શરીયત જે પ્રમાણે એની ઉપર જે છે એ હજને જે છે એ અદા નથી કરી એટલે એને અઝાબ થઈ રહ્યો છે. કહે છે કે યા અલી કોઈ રસ્તો કરો, આ મારા હુસૈનનો ઝાકીર છે, હું જોઈ ન શકું કે મારા હુસૈનના ઝાકીરને જે છે અઝાબ થાય, તકલીફ થાય. કહે છે કે એક રસ્તો છે, તમે તમારા ફરઝંદ મહેદી અલૈહિસ્સલામને કહો કે ઈ એની નિયાબતમાં હજ કરે,
તો પછી આ શખ્સની જુદી નજાત થઈ શકે. જનાબે સૈયદા ઇમામે ઝમાન અલૈહિસ્સલામને તલબ કર્યા, કીધું બેટા આ વર્ષે તમારે હજ કરવાની છે, એ આ ઝાકિરની નિયાબતમાં કરવાની. જનાબે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ જે કહે છે સમઅન વ તાઅતન, મેં સાંભળ્યું અને તમારી ઇતાઅત કરી. અને કેમ ઇમામે ઝમાના ઇતાઅત ન કરે? ખુદ પોતે કહે છે વફી ઇબ્નતે લી રસૂલિલ્લાહ ઉસ્વતુન હસના, બિનતે રસૂલ મારા માટે નમૂને અમલ છે. બિનતે રસૂલ, આપણે જે રસૂલુલ્લાહને નમૂને અમલ કુરાન કહે છે, ઇમામે ઝમાન કહે છે કે બિનતે રસૂલ મારા માટે નમૂને અમલ. અને કારણ કે બિનતે રસૂલ જુઝવે રસૂલ છે, કહે છે કે ત્યાર પછી ઇમામે ઝમાન અલૈહિસ્સલામે મારી નિયાબતમાં હજ કરી અને મારી જે છે એ તો આ વાક્યો આપણને ઘણા બધા પૈગામ દે છે. એક તો વાજિબાતને આપણે મામૂલી ન સમજીએ, એને અહેમિયત દઈએ. વાજિબાત એક કહેવામાં આવે છે કે ઇન્સાન જે છે એ વાજિબને હલકું ગણે, મુસ્તહબને વધારે અહેમિયત આપે, તો આ ચીજ જે છે બરાબર નથી. પહેલું વાજિબ છે. બીજું એ કે હજની અહેમિયત આની ઉપરથી ખબર પડે છે. ત્રીજું એ છે કે તવસ્સુલની અહેમિયત ખબર પડે છે કે અગર આલમે બરઝખમાં પણ ઇન્સાન તવસ્સુલ કરશે તો આ માસૂમીન અલૈહિસ્સલામ ચોક્કસ મદદ કરશે, ચોક્કસ આપણી મુશ્કેલીને હલ કરશે. આ રીતે બીબી સલામુલ્લાહ અલૈહા પોતાના હુસૈનના ઝાકિરનો પણ કેટલો ખ્યાલ રાખે. આપ સલામુલ્લાહ અલૈહા જે છે એ એટલો બધો અઝીમ મકામ રાખે કે બારગાહ ખુદાવંદીમાં આપની દરખ્વાસ્ત જે છે એ હંમેશા મંજૂર થાય છે, હંમેશા. અને બીબી સલામુલ્લાહ અલૈહા હંમેશા આપણે મુસલસલ એટલા દિવસોથી સાંભળતા આવીએ છીએ કે અલ્લાહની નિગાહમાં આપનો કેટલો મકામ છે, રસૂલ અલ્લાહની નિગાહમાં કેટલો મકામ છે. રિવાયતમાં મળે છે કે કુલ્લમાં, જ્યારે જ્યારે, એક વાર બે વાર નહીં, ક્યારેક ક્યારેક નહીં, જ્યારે જ્યારે જનાબે ફાતિમા પોતાના બાબાની પાસે આવતા, રસૂલે ખુદા પોતાની મસનદ ઉપરથી ઊભા થઈ જતા, એમના ઇસ્તિકબાલ માટે જે છે આગળ વધતા, એમના હાથને બોસો દેતા અને એમનો હાથ પકડીને પોતાની મસનદ સુધી લાવતા અને પોતાની મસનદ ઉપર એમને બેસાડતા અને પોતે ઉભા રહેતા. આટલો બધો અઝીમ મકામ આપણે શું સમજી શકીએ? ખાકી ઇન્સાન, ગુનેગાર ઇન્સાન, જનાબે ઝહેરાનો આ મકામ છે. અને આવી અઝીબુલ મર્તબત હસ્તી, એમની ઉપર જે છે કેવા જુલ્મ આઝાદારો, મોટા મોટા ઉલમા નામે સૈયદા ઉપર ઊભા થઈ જાય છે. જનાબે સૈયદાનું નામ વજુ વગર લેતા નથી. આપ સલામુલ્લાહ અલૈહા એટલી બધી અઝમત વાળી હસ્તી, એટલી બધી પાકો પાકીઝા હસ્તી. અલ્લામા અમીનીને પૂછવામાં આવ્યું કે શા માટે રસૂલે ખુદા પોતાની બેટીના હાથને બોસો દેતા હતા? અલ્લામા અમીનીએ રડતા રડતા કીધું, શાયદ રસૂલ જાણતા હતા કે આજ એ હાથ છે કે જેની ઉપર તાજિયાના પડશે, આજ એ હાથ છે જે આ બાજુ જે છે એ મારી શહાદત પછી તૂટશે. હા આઝાદારો, ઇબ્ન શહેરે આશોક પોતાની કિતાબમાં લખે છે કે રસૂલે ખુદા એક વખત ખાને અલી અને ફાતિમામાં દાખલ થયા, જોયું કે અલી અને ફાતિમા ચક્કી ચલાવી રહ્યા છે. કીધું તમારામાંથી કોણ વધારે થાકી ગયું છે? મૌલા અલી અલૈહિસ્સલામે કીધું ફાતિમા થાકી ગયા છે. બેટી ઊભા થાવ, હું તમારી જગ્યાએ બેસીને ચક્કી ચલાવીશ. હું કહું છું યા રસૂલલ્લાહ, ચક્કી ઉપર બેઠેલા ફાતિમા થોડાક થાકી જાય, તમે આવીને એમની જગ્યાએ બેસી જાઓ છો. યા રસૂલલ્લાહ, દરબારમાં ઉભા ઉભા ફાતિમા ખૂબ જ થાકી ગયા હતા. અરે 4 કલાક સુધી ઉભા રહ્યા, ઝાલિમો ખુરશી ઉપર બેઠા રહ્યા. શા માટે આવી છો? અરે મારા બાપની જાગીર માટે આવી છું. શું દલીલ છે? તૃષ્ણા હાથે જનાબે સૈયદાએ બાપની તહરીર બતાવી. અરે ઝાલિમે હાથમાં લીધી. અઝાદારો, મક્તલના જુમલા છે કે ઝાલિમે તહરીરને ફાડી અને ખાલી ફાડી નહીં ફેંકી દીધી અને એની ઉપર થૂકવા લાગ્યો. અરે ઝહરાના વાળ સફેદ થઈ ગયા, કયામત ગુજરી ગઈ. હા આઝાદારો,
આ ઝાલિમે ખુદ પોતે પોતાના જુર્મનો ઇકરાર કરેલો છે. એક રિવાયત અને આપની જહેમત તમામ બદબખ્ત ઝાલિમ મુઆવિયાને લેટર લખીને કહે છે કે જ્યારે હું દરે સૈયદા ઉપર ગયો, અરે ઝાલિમ કહે છે કે જ્યારે ફાતિમાના પહેલું પર તાઝિયાનો પડ્યો, અરે મેં ફાતિમાની આવાજ સાંભળી, યા રસૂલ અલ્લાહ અહા કઝાયુ ફલો બે હબીબતે, શું તમારી વહાલી દીકરી સાથે આવું વર્તન કરવામાં આવે? મલૂન લખે છે કે મારું દિલ નરમ થયું, હું પાછો જવા લાગ્યો. અચાનક મને યાદ આવ્યું કે અલીએ મારા કેટલાય રિશ્તેદારોને માર્યા છે. અરે દિલમાં કીનો ભડકી ઉઠ્યો. બે દરવાજાને જોરથી લાત મારી. બીબી દરવાજાની પાછળ હતા. ફઅસરતુલ વરાલ બાબ, અરે મને પાંસળીઓ તૂટવાની આવાજ આવી. મલુને કહ્યું ફરક્કતુલ બાબ, અરે ઘરની અંદર હું દાખલ થયો. અરે જ્યારે દાખલ થયો તો ઝહરા જમીન ઉપર પડી ગઈ હતી. અરે ફસફક્તો સફકતન, મેં બંને હાથોથી ઝહરાના ગાલો ઉપર તમાચા મારવાનું શરૂ કર્યું. અરે જાફર સાદિક અલૈહિસ્સલામ કહે છે, હું જોઈ રહ્યો છું મારી આંખોથી, અરે ઝાલિમ મારી જદ્દાને તમાચા મારી રહ્યો છે. કાન જખમી થઈ ગયા, સીનામાં દરવાજાની કીલ, પહેલું જખમી, બાજુ જખમી. વાહ ગુરબતા, વાહ મઝલૂમા. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. فَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنقَلِبٍ يَنقلبون. اِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ راجعون. پروردگارا بحق کے زہرا و ابیہا و بعلہا و بنیہا، الہی بحق کے محمد آل محمد ہماری مقدس عبادت قبول فرما. ہمارا گناہ کبیرہ نے معاف فرما. معبود امام عصر علیہ السلام نے ظہور میں جلدی فرما. حضرت نہ خادم ہمارا شمار فرما. دنیا میں زیارت امام نے آخرت میں شفاعت لبید نصیب فرما. تمام مرحومین نے مغفرت فرما. بیماروں نے شفاء کلی عطا فرما. شیعہ نے علی محبہ نے لبید جہاں پڑھوئے تمام نے جان مال عزت عبر حفاظت فرما. جنت البقی نے تعمیر مٹ اسباب فراہم فرما. وآخر دعوانا الحمدللہ رب العالمین. આવતીકાલે રજા છે અને કબ્રસ્તાન 7:30 કલાકે મજલિસ છે.